તો રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ગગડ્યું છે। 13 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું। સૌથી ઓછું તાપમાન કેશોદમાં 17.5 ડિગ્રી નોંધાયું અને સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું, લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી। નલિયામાં મહત્તમ 34.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે। હવે વાત અમરેલીની કરીએ કે જ્યાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું। સુરતમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.1 ડિગ્રી નોંધાયું છે। કેશોદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે। એટલે કે ગુલાબી ઠંડીની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે।